અને ભગવાનના કર્મો અને ભગવાનના સ્વરૂપનું મૂલ્યાંકન એક વ્યક્તિની જેમ ન થઈ શકે. અને વ્યક્તિની દ્રષ્ટિએ જોવા જશો તો ભગવાનમાં તમને દોષ દેખાશે. એટલે સૌથી પહેલા આ ગણિત સમજી લેવું બહુ જરૂરી છે કે ગીતાજીના એ ભગવાનના વચનો, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે, લૌકિક વ્યક્તિ જેવા નથી. આપણો દેહ જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ 5 તત્વનો બનેલો છે એવો ભગવાનનો વિગ્રહ નથી, એવું સ્વરૂપ ભગવાનનું નથી. ભગવાન તો કેવલ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જે સર્વાંગ આનંદમય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. આપણે રૂપ અને સ્વરૂપનો ભેદ નથી જાણતા. દેખાય છે એ રૂપ છે, અનુભવાય છે એ સ્વરૂપ છે. એટલે જ આપણે ત્યાં દરેકના જુદા જુદા રૂપ અને સ્વરૂપની ચર્ચા છે. આપણે એમ કહીએ ઠાકોરજીના નેત્રો કમળ જેવા, શ્યામ વર્ણ, વાંકળિયા કેશ, આ રૂપનું વર્ણન છે. સ્વરૂપ કેવું છે તો કે આનંદ માત્ર કરપાદ મુખોદર, જે સર્વાંગ આનંદમય. આનંદ રસ પ્રેમ જ્યારે મનુષ્યની આકારમાં ઢળે અને જે રૂપ બને એ ભગવાનનું રૂપ છે, સ્વરૂપ છે. એટલે ભગવાનને લૌકિક નહીં જાણવા એને આધ્યાત્મિક જગતમાં અપરાધ કયો છે. લૌકિક બુદ્ધિથી લૌકિક કર્મોનું જેમ મૂલ્યાંકન કરો છો એવા પ્રભુની લીલામાં લૌકિકતા જોવી એ દોષ છે. એટલે જ આપણે સમજાવતા હોઈએ કે કર્મ અને લીલાનો ભેદ જાણી લેવો. મનુષ્ય કરે એ કર્મ છે, ભગવાન ક્યારે કોઈ કર્મ કરતા નથી. ગીતાજી જો તમે વાંચો તો તમને સ્પષ્ટ થાય, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મ કરવાની ઈચ્છા નથી, કર્મ ફળ મારે ભોગવવા પડતા નથી, કારણ કે હું કર્મ કરતો જ નથી, હું લીલા કરું છું. અને લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જ્યાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને લીલા કહેવાય. ભગવાનને આ કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું, એ કેવલ પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. એટલે આ બે ભેદ સમજી લેવું. એટલા માટે ક્યારે પણ કૃષ્ણ લીલાને જોતા હો ત્યારે મનુષ્યના કર્મોની જેમ મૂલ્ય, ઓ ભગવાન અહીંયા ખોટું બોલ્યા, ભગવાને આ માખણ ચોરી, ભગવાન આમ ભાગ્યા, ભગવાને આમ કર્યું, આ બધા કર્મ રૂપે જુઓ તો એ નિંદનીય, સત્ય અસત્ય, ધર્મ અધર્મ આવે. ભગવાન જેમ નાટકમાં કોઈ વિલનનો રોલ કરે અને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? એવોર્ડ મળે. અને એ જ કામ જો ગામમાં આવીને કરે તો સજા મળે. તો સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં કરવું એ કર્મ છે. ભગવાન લીલા કરે છે, નાટક કરે છે, અને એ લીલામાં ભગવાન જે કાંઈ પણ કરે છે એ કેવલ ભક્તોને આનંદનું દાન કરવા માટે કરે. અને એટલા માટે પ્રભુનું એક કર્મ નિંદનીય નથી, સ્તુત્ય છે. આપણે કેવું વખાણ, એણે કેવો સરસ વિલનનો રોલ કર્યો. વિલનનો સારો કહેવાય? એને રોલ સારો કર્યો છે, વિલન નથી. એમ ભગવાને કેવી માખણ ચોરી કરી તો એને વખાણ કરી. આપણે ચોરી ચોરી માખણ ખાઈ ગયો, માખણ કે ચોરૈયા કી જય. કોઈ ચોરની જય બોલે? પણ એનું નાટક છે, એની લીલા છે, એટલે એની જય પણ એની સ્તુતિ છે. એને ચોર કેવો પણ એની સ્તુતિ છે. એ રણ છોડીને ભાગે એની સ્તુતિ છે. બોલો રણછોડ ભગવાન કી.